રાજ્યમાં નકલીની વંજાર વચ્ચે વધુ એક નકલી ટોલનાકું સામે આવ્યું છે। જૂનાગઢના ગાદોઈ ગામ પાસે આ નકલી ટોલનાકું સામે આવ્યું છે। રૂપિયા લઈને વાહનોને જવા દેવાતા હોવાનો આક્ષેપ પણ થયો છે। ગાદોઈ ગામ ટોલનાકાના મેનેજર દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યા છે। ગામના કેટલાક લોકો વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાની પણ જાણકારી સામે આવી છે। અગાઉ અનેક શખ્સોએ હથિયારો રાખીને પણ આ રસ્તો બંધ કર્યો હતો। નકલી ટોલનાકા મુદ્દે થોડા દિવસ અગાઉ ફરિયાદ નોંધાઈ છે। ગાદોઈ ગામના સરપંચના પતિએ ટોલ મેનેજરના આક્ષેપોને નકાર્યા છે। गादोई गांव में जो 3-4 दिन पहले जो बवाल हुआ था, जो मेरे टोल से 500 मीटर पहले एक कट है गादोई का, उसमें गांव के कुछ असामाजिक तत्व वो ट्रैफिक डाइवर्ट कर रहे थे टोल को भारी नुकसान होने के कारण। क्यों डाइवर्ट कर रहे थे, उसका पर्पस क्या होता है? पर्पस ये है, उस पे जो कुछ बंदे है जो गांव के कुछ पैसे लेके उसको जो उधर से निकाल देते। मेरे को पर डे का 2 से 2.5 लाख रुपए का नुकसान हो रहा है। नहीं, गांव वाले कुछ मतलब जैसे कार का जैसे मेरे टोल पे 115 रुपए तो कोई 50 रुपए भी ले लेते, 70 रुपए भी ले लेते। उस हिसाब से बड़ी गाड़ियों से 200-250 रुपए ले लेते। मतलब પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં ગાદી ટોલનાકા ખાતે રાઇટિંગનો બનાવ બનેલો, જેમાં ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છૈયા કે જેઓ ટોલનાકા ખાતે મેનેજર તરીકે નોકરી કરે છે, જેઓને આ કામના આરોપી રામલભાઈ પુંજાભાઈ જલુ, જગદીશ પૂનાભાઈ ચુડાસમા, દિનેશભાઈ જલુ, દીપુભાઈ જલુ તથા તેમની સાથે એક અજાણ્યા ઈસમ કે જેઓએ જ્યાં ટોલનાકું પસાર થાય છે તેની બાજુમાં ગાદોઈ ગામ જવાનો રસ્તો છે, તે રસ્તા પાસેથી એ લોકો વાહનો પસાર કરાવતા હોય, જેથી ટોલનાકાના મેનેજરે વાંધો ઉપાડતા તેઓ વિરુદ્ધ લાકડા તેમજ લોખંડના હથિયારો સાથે પાઇપ વગેરેથી એમનો હુમલો કરી ને હુમલો કરેલો હોય, જે બાબતે રાજેશભાઈ વાંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા વાંથલી પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી છે। અમે આવીએ કેશોદથી। આ ગાદોઈ ટોલનાકાથી કેમ પસાર ન થયા? ત્યાં ટોલનાકું વધારે દીધું ને 115 રૂપિયા કરી નાખ્યા, એટલે ક્યાંથી આવો? વેરાવળથી। ક્યાંથી ભૈરા? તમે ક્યાંથી? પૈરા આગળ ટોલનાકાની આગળથી ગાદોઈ થઈને વાહનો પસાર થાય છે। એમાં એવું છે કે ગામના કોઈ આ સગાવાલા આપે છે એને અમે કોઈ પણ મનાઈ તો નથી કરી શકીએ, અને વાહનો જે તે લોકો કોઈ પણ રસ્તે જઈ શકે, એમાં આપણે મનાઈ એને ન કરી। આ ઘટના બાદ સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે હજુ રાજ્યમાં આવા કેટલા નકલી ટોલનાકા હશે? નકલી ટોલનાકું ઊભું કરવાનો પરવાનો કોણ આપે છે અને કેવી રીતે આ ધમધમે છે? નકલી ખાનગી ટોલનાકું કઈ રીતે ચાલી શકે અને આખરે કોની રહેમ રાહે ધમધોકાર આ ખાનગી ટોલનાકું ચાલે છે? હાઈવેના નિયમોને નેવે મૂકીને કોણ કિસ્સા ભરી રહ્યું છે, એ પણ એટલો જ મોટો સવાલ છે। શું વહીવટી તંત્રે પણ આંખે પાટા બાંધી દીધા છે કે પછી તેમને ખબર હોવા છતાં પણ આ બધું તેમની રહેમ રાહે થાય છે? સાહેબો, શું નકલી ટોલનાકામાં તમારા હાથ પણ કાળા છે? શું હપ્તાની મલાઈ ખાઈને તમે ચાલવા દો છો આ પ્રકારના નકલી વેપલાને? સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના ખેલમાં આખરે કોણ સામેલ છે અને ક્યારે તેનો ખુલાસો થશે? રાજ્યને નકલીનો અડ્ડો બનાવ્યો છે, ત્યારે ક્યારે આ સાહેબો જાગશે? સરકારી તિજોરીને આખરે કેટલું નુકસાન હજુ પણ થશે તેનો કોઈ અંદાજો પણ ખરા?